નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વીરપુર તાલુકાના લીંબચ મંદિર ખાતે ICDS તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાની આશરે 30 જેટલી આંગણવાડી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ તેમજ THR ટેક હોમ રેશનમાંથી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી રજૂ કરી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મિલેટ સહિત સ્થાનિક અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થોના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો। મિલેટ આધારિત વાનગી સ્પર્ધામાં કોમલબહેન પ્રજાપતિએ ઇડલી બનાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું, દક્ષાબહેન પંચાલે હાંડવો બનાવી દ્વિતીય અને ઈલાબહેન પટેલે લાડુ બનાવી તૃતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે THR આધારિત વાનગી સ્પર્ધામાં પુષ્પાબહેન પ્રજાપતિએ બાલશક્તિ સુખડી બનાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું, ફરીદા બીબી મલેકે પૂર્ણાશક્તિ મુઠિયા બનાવી દ્વિતીય અને જ્યોત્સનાબેન વણકરે માતૃશક્તિ થેપલા બનાવી તૃતીય સ્થાન મેળવ્યું હતું। આ પ્રસંગે વીરપુર તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ગિરીશ વણકર, મુખ્ય સેવિકા ઉર્મિલાબહેન વાળંદ, બ્લોક કોઓર્ડિનેટર સજ્જનસિંહ સોલંકી, પાપા પગલીના રશ્મિકાબહેન વાળંદ, સામાજિક અગ્રણી કાંતિભાઈ વાળંદ સહિત આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પૌષ્ટિક આહાર, મિલેટના ઉપયોગ અને THRથી બનતી વિવિધ વાનગીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજન દ્વારા બાળકો, મહિલાઓ અને પરિવારના સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહારના મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર।